તો છોટાઉદેપુરના નસવાડીના કુપ્પા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ગામનો રસ્તો 1 વર્ષથી અધૂરો હોવાથી પ્રસૂતિની પીડા ઉપડતા એક સગર્ભાને ગ્રામજનોએ 1 કિલોમીટર સુધી ખાટલામાં ઊંચકીને ચાલવું પડ્યું। કમનસીબી તો જુઓ કે 108 સુધી પહોંચતા પહેલા જ કાચા રસ્તે જ માતાએ બાળકને જન્મ આપ્યો। હાલ માતા અને બાળક દુગ્ધા પીએચસી ખાતે સારવાર હેઠળ છે। સવાલ એ થાય છે કે શું ડિજિટલ ઇન્ડિયાના યુગમાં અંતરિયાળ ગામડાઓને પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? તો અનેક વખત આવા બનાવો સામે આવ્યા છે, તેમ છતાં પણ કોઈ શીખ લેવામાં નથી આવી રહી, કોઈ કાર્યવાહી નથી થતી। પાકા રસ્તાના અભાવે ગામજનોને આ સગર્ભાને લઈને 1 કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। રફીક, એકવારની આ ઘટના નથી, અનેકો વારની આ ઘટના બની છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી, શું વિગતો છે? જે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો છે, તેમાં અનેક વાર આવી ઘટનાઓ બહાર આવી છે। આ છે નસવાડી તાલુકાના કુપ્પા ગામની ઘટના છે। આ ઘટનામાં રમીલાબેન દિનેશભાઈ ડુંગરાબીલ છે, તેઓ અને પ્રસૂતિનો દુખાવો મોડી રાત્રે ઉપડ્યો હતો। આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસની છે, જ્યારે આ મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેને સ્ટ્રેચર, જે આરોગ્ય વિભાગે ગામે ગામ સ્ટ્રેચર આપ્યા છે, જે મહિલાને પ્રસૂતિનો સમય થાય ત્યારે સ્ટ્રેચરમાં નાખીને લાવવામાં આવે। આ સ્ટ્રેચરમાં નાખીને લાવતા હતા ત્યારે મહિલાને રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ હતી। આરોગ્ય વિભાગની કોઈ ટીમો ના હતી। પ્રસૂતિ થયા બાદ તેના સગાવાલાઓ છે મહિલાના તે બાળક હાથમાં લીધું હતું અને મહિલાને 1 કિલોમીટરથી વધારે સ્ટ્રેચરની અંદર ઉચકીને લઈ ગયા હતા। એટલે પ્રસૂતિ બાદ પણ એની જે પીડા હોય છે તે પીડા સાથે મહિલાને સ્ટ્રેચરમાં લઈ જવાય 1 કિલોમીટર, રાત્રિના અંધકારમાં, બેટરીના અજવાળા સ્તરે, કાચા રસ્તામાં, પથ્થરો હોય, આવી પરિસ્થિતિમાં પરિવારજનો ચાલવા માટે મજબૂર બન્યા હતા। નિષ્ઠુર તંત્ર રસ્તો બનાવતું નથી। પંચાયત માર્ગ મકાન વિભાગે એક રસ્તો મંજૂર કર્યો હતો, તે રસ્તો પણ કોન્ટ્રાક્ટર બનાવતા નથી। એકતા એસોસિએશન નામની એજન્સી છે, તે પ્રાથમિક શાળા પાસેનો 400 મીટરનો આરસીસી રસ્તો છે, 1.5 કિલોમીટર 1 કિલોમીટરની વચ્ચેનો અંતર છે, જે ચાલીને આ પરિવારજનો જ્યારે કાપ્યું ત્યારે એક એવી કઠિનાઈ હતી કે મહિલાને પીડા થતી હતી। નાનું બાળક હતું, હાથમાં તાજું જન્મેલું, તેને હાથમાં કોકમાં લઈને ચાલવાનું હતું, ના તો એમની પાસે કપડું હતું, ના તો કોઈ રૂમાલ હતો કે બાળકને ઢાંકી શકે। રાત્રિના અંધકારમાં આવી રીતના પરિવારજનો ચાલ્યા। વિકાસની ગુલબાંગો પુકારે છે સરકાર, ત્યારે કુપ્પા ગામનો 1 થી 1.5 કિલોમીટરનો રસ્તો સાંકડી બારીથી બનાવવાનો છે। 3 પુલો નાના આવે છે, તે નાના પુલો સાથે જોડીને કુપ્પાને રસ્તો બનાવવાનો છે, તે બનાવી શકતી નથી। વિકાસની ગુલબાંગો પોકારનાર નેતાઓ આ વિસ્તારની મુલાકાત લેતા નથી। દર વખતે ચૂંટણીમાં વચનો આપે છે, રસ્તો થઈ જશે, રસ્તો બની જશે, અને મત મેળવીને ગયા પછી પાછા વળીને જોતા નથી। કુપ્પા ગામમાં 400 જેટલા લોકોની વસ્તી છે, ત્યારે નજીકમાં બીજા પણ ગામો આવેલા છે, તે પણ રસ્તાથી વંચિત છે। ત્યારે સરકારે કુપ્પા ગામને રસ્તાથી જોડવું જોઈએ। સાંકડી બારી સુધી રસ્તો બનાવ્યો છે, 1.5 કિલોમીટરનું અંતર કાપી પરિવારજનો લાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને દુગ્ધા ખાતે પહોંચાડવામાં આવી હતી। પરંતુ રસ્તામાં પ્રસૂતિ થવાની જે ઘટનાઓ બને છે તે ગંભીર બાબત છે। એક રસ્તાના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો સરકારની જવાબદારી છે। સરકાર કરોડો રૂપિયા ટેક્સ વસૂલતી હોય અને ટેક્સના નાણાંથી રોડ બનાવવાનો હોય તો આદિવાસીઓને કેમ અન્યાય કરવામાં આવે છે? છેવાડાના માનવીનો વિકાસની ગુલબાંગો જ્યારે નેતાઓ સ્ટેજ ઉપરથી પોકારે છે, ત્યારે આ છેવાડાના જ માનવી છે, નર્મદા મૈયાના કાંઠે વસેલા લોકો છે, ડુંગરની તળેટીઓમાં વસેલા લોકો છે, તેઓને એક રસ્તો બનાવી ના આપતી હોય સરકાર, તે અત્યંત જરૂરી પ્રાથમિક જરૂરિયાત, સરકારનો એક મૂળભૂત હક છે આદિવાસી સમાજનો કે તેઓને રસ્તો મળવો જોઈએ। રસ્તો, વીજળી, પાણી આ આપવાની જવાબદારી સરકારની છે। જ્યારે નદીઓમાં પુલ બનાવતા હોય, દરિયામાં પુલ બનતા હોય, તો આ ગરીબ આદિવાસીઓને રસ્તો ક્યારે આપશો તે સવાલ ઉઠી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં દર વખતે આવી ઘટનાઓ બને છે અને તંત્ર કાગળ બનાવે છે, ફાઇલો મોકલે છે સરકારમાં, અને ફરી ફાઇલો આ બંધ થઈ જાય છે। વારંવાર આવી ઘટનાઓથી સરકાર બોધપાઠ નથી લેતું, તેનો આ વરવો નમૂનો છે। જી, આભાર માહિતી આપવા માટે રફીક।